નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન, જે તારીખ 21/12/2024 રોજ લેવાઈ અને જેના પ્રકરણ હતા 13 અને 14। બરાબર છે? તો જોઈએ આપણે એમાં પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી સાચો જવાબ લખો। પહેલું છે, મનાલી એક એવા પ્રકારનો વિસ્તાર છે, તો મિત્રો એનો જવાબ આવશે પહાડી વિસ્તાર, સી। નંબર 2, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો એમાં આન્સર આવશે એ, હિમાચલ પ્રદેશ। એના પછી 3 નંબર, નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો આવશે બી, પશ્મિના। 4 નંબર, કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? જવાબ આવશે સી, ડબ। 5 નંબર, લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય છે? એનો જવાબ આવશે ડી, સુસ્વાગતમ, સુસ્વાગતમ। એના પછી 6 નંબર, રેબુ નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા લોકો શું કહે છે? જેનો જવાબ આવશે એ, લેખા। એના પછી 7 નંબર, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે, જેનો જવાબ આવશે બી, બેકરી। 8 નંબર, ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? જેનો જવાબ આવશે સી, રેબો। 9 નંબર, શ્રીનગરમાં મોટા ભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? જેનો જવાબ આવશે ડી, ડોંગા। એના પછી 10 નંબર, નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા બકરા ચરાવવા જાય છે? જેનો જવાબ આવશે ડી, ચાંગપા। 11 નંબર, કાશ્મીરની આબોહવા કેવી છે? જેનો જવાબ આવશે બી, ઠંડી। 12 નંબર, ઠંડુ રણ કોને કહેવાય છે? જેનો જવાબ આવશે સી, લેહ। 13 નંબર, ભૂમિકા કયા સરોવરમાં શિકારનો આનંદ માણે છે? જેનો જવાબ આવશે ડી, દાલ સરોવર। એના પછી 14 નંબર, તાશીનું ઘર શેનું બનેલું હતું? જેનો જવાબ આવશે એ, પથ્થરોનું। 15 નંબર, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? જવાબ આવશે બી, 5000। એના પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો। પેલી છે, પશ્મિના ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે, તો એમાં આવશે શાલ। બીજો નંબર છે, ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી ખાલી જગ્યા છે, એમાં આવશે યાક। 3 નંબર, પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે, જેમાં આવશે પાતળી। 4 નંબર, પહાડી પ્રદેશના લોકો ખાલી જગ્યા ખોરાક ખાય છે, જેમાં આવશે ગરમ। 5 નંબર, ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા રણ પણ કહે છે, જેમાં આવશે ઠંડુ। 6 નંબર, લાલ મરચાં, નારંગી, કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાનના છાપરા પર સૂકવે છે, તેમાં આવશે લેહ। 7 નંબર, લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે, જેમાં આવશે યાક। 8 નંબર, મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં રહેવાનું પસંદ કરે છે, જેમાં આવશે હાઉસ। 9 નંબર, કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે, જેમાં આવશે સફરજન। એના પછી મિત્રો જોઈએ જોડકા જોડો। પ્રશ્ન નંબર 2 બ, તો અહીંયા આપ્યું છે તમને ઘર અને શેમાંથી બને? તો ઝૂંપડું, તો એમાં આવશે ઘાસમાંથી। તંબુ આવશે કાપડમાંથી। ઇગ્લુ તો આવશે બરફમાંથી, અને ભૂંગો તો એમાં આવશે માટી, ઘાસ અને છાણ। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3, ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો, અહીંયા તમને નકશો આપ્યો છે ભારતનો, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો છે, ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યના નામ લખો, જેમાં આવશે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ। 2 નંબર, અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલ છે? જેમાં આવશે પશ્ચિમ દિશાએ। 3 નંબર, બંગાળની ખાડી પાસે કયા 2 દેશ આવેલા છે? જેમાં આવશે બાંગ્લાદેશ અને મ્યાનમાર। 4 નંબર, ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? જેમાં આવશે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ। એના પછી ગુજરાતનું પાટનગર કયું છે? તો એમાં આવશે ગાંધીનગર। 6 નંબર, મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? જેમાં આવશે મહારાષ્ટ્ર।
7 નંબર, હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલો છે? જેમાં આવશે દક્ષિણ. ભારતના 2-3 પડોશી દેશના નામ જણાવો. જેમાં આવશે પાકિસ્તાન, ચીન, નેપાળ અને ભૂટાન. એના પછી 9 નંબર, ભારતના 2-3 કેન્દ્ર શાસિત પ્રદેશના નામ જણાવો. જેમાં આવશે દીવ દમણ, દાદરા નગર હવેલી અને ચંદીગઢ. 10 નંબર, ભારત દેશની રાજધાની કઈ છે? એમાં આવશે દિલ્હી. 11 નંબર, શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? જેમાં આવશે તમિલનાડુ. એના પછી 12 નંબર, દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું છે? જેમાં આવશે પશ્ચિમ. 13 નંબર, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જેમાં આવશે રાજસ્થાન. 14 નંબર, ભારત દેશને કેટલી સીમા મળેલી છે? કઈ કઈ? જેમાં આવશે ભારતને 6 દેશની સીમા મળેલી છે: પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર. એના પછી જોઈએ 15 નંબર, નકશામાં આ નિશાની શું દર્શાવે છે? જેનો જવાબ આવશે ઉત્તર દિશા. એના પછી પ્રશ્ન નંબર 4 ખરા ખોટા કરવાના છે. એમાં પહેલું છે, ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાના મહેલની જેમ ગબડી પડે છે. તો એમાં આવશે સાચું. બીજું, ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં. એમાં આવશે ખોટું. ત્રીજો નંબર, અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે. જે આવશે ખોટું. 4 નંબર, ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. જે આવશે સાચું. ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે. એ પણ આવશે સાચું. ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ. એમાં આવશે ખોટું. એના પછી પ્રશ્ન નંબર 4 બ, મને ઓળખી મારું નામ લખો. એમાં પહેલું છે, મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે. એમાં આવશે ભૂકંપ. બીજું, હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું. એમાં આવશે 108. હું જંગલમાં લાગતી આગ છું. જેમાં આવશે દાવાનળ. હું ભૂકંપ માપવાનું સાધન છું. જેમાં આવશે રિક્ટર સ્કેલ. 5મું, હું ચોરી, લૂંટફાટ, મારકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું. જેમાં આવશે 100. 6 નંબર, લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે. જેમાં આવશે દુષ્કાળ. એના પછી આગળ 7 નંબર, હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું. જેમાં આવશે એમ્બ્યુલન્સ. એના પછી 8 નંબર, હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું. જેમાં આવશે 111. મારા અવાજથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે. જેમાં આવશે સુનામી. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. જેમાંથી કોઈ પણ એક લખવાનો છે. પહેલો છે, પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? જેનો જવાબ આવશે પૂરના સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જાય છે. લોકોના કાચા મકાન અને ઝૂંપડા પાણીમાં તણાઈ જાય છે. પીવાના પાણી અને ખોરાકની તંગી સર્જાય છે. ઘણા લોકોના કુટુંબીજનો, સગા સંબંધી, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરમાં તણાઈ જાય છે અને મૃત્યુ પામે છે. બીજા નંબરનો પ્રશ્ન, આગથી બચવા માટે કેવા પગલાં લેવા જોઈએ? તો મિત્રો એમાં આવશે, આગ લાગે તો તરત જ 101 પર ફોન કરો અને જાણ કરો. આગના કિસ્સામાં સૌપ્રથમ બિલ્ડિંગના ફાયર એલાર્મને વગાડવું. પછી ખૂબ જોરથી આગ બૂમો પાડીને લોકોને ચેતવણી આપો. ટૂંકા શબ્દોમાં ચેતવણી આપો. આગના લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ કરશો નહીં, ફક્ત સીડીનો ઉપયોગ કરો. ધુમાડાથી ઘેરાયેલા હોય ત્યારે તમારા નાક અને મોંને ભીના કપડાથી ઢાંકો. જો તમે ધુમાડાથી ભરેલા ઓરડામાં ફસાયેલા હો તો બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, તો દરવાજો બંધ કરો અને ધુમાડો પ્રવેશતા અટકાવવા માટે ભીના ટુવાલ અથવા ચાદર વડે બધી તિરાડો, છિદ્રોને સીલ કરો. ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર, પાણીના સ્ત્રોતો અને બિલ્ડિંગમાં લગાવેલા અગ્નિશામક ઉપકરણોને સમય પર તપાસતા રહો. જો તમારા કપડામાં આગ લાગે તો ભાગશો નહીં, તેનાથી આગ વધુ ભડકી જશે. જમીન પર સૂઈ જાઓ અને રોલ કરો. આગને ધાબળો, કોટ અથવા ભારે કપડાથી ઢાંકીને તેને બુઝાવો. પ્રશ્ન નંબર 3, દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે તે કેવી રીતે નિવારી શકાય છે?
જેનો જવાબ આવશે દુષ્કાળ વખતે પાણી અને અનાજની તંગી ઊભી થાય છે તેને નિવારવા નીચે પ્રમાણેના પગલાં ભરવા જોઈએ. તો મિત્ર આ રીતે પગલાં ભરવાના છે. એમાં જોઈએ આપણે એમાં દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેતી તલાવડીઓ તૈયાર કરવી જોઈએ. હવામાં ભેજનું પ્રમાણ જાળવવા વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. ગામ પાસેથી વહેતા નાળા, ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા કૂવા ઊંડા કરવા અથવા રિચાર્જ કરાવવા જોઈએ. બંધ સાથે જોડાયેલી નહેરોનો વિસ્તાર વધારવો જોઈએ. ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્ન કરવા જોઈએ. વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવ ઊંડા કરાવવા જોઈએ. એના પછી પ્રશ્ન 5બ, નીચે આપેલા પદ્ધતિઓ પૈકી કોઈ એક વિશે માગ્યા મુજબ જવાબ લખો. તો મિત્રો એમાં પેલું આપ્યું છે ભૂકંપ. તો એના બચાવ માટેના કાર્યો આ રીતે છે. ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી. જો વર્ગખંડમાં હોય તો પાટલી નીચે બેસી જવું. બાદમાં લેવામાં આવતા પગલાં. એના પછી ભૂકંપ આવ્યા પછી કયા પગલાં લઈ શકાય? તો અસરગ્રસ્ત લોકોને ખોરાક, દવા, કપડાં જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શકાય. એના પછી જે લોકોના ઘર તૂટી ગયા હોય તેમને રહેવામાં માટેની વ્યવસ્થા કરી આપી બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવી જોઈએ. એના પછી વાવાઝોડું. તો એના બચાવ માટેના કાર્યો તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. એના પછી દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. બાદમાં લેવાતા પગલાં. વાવાઝોડું આવી જાય એના પછી શું પગલાં લેવા એ જોઈએ. હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતા રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવી. એના પછી સુનામી. બચાવ માટેના કાર્યો તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. બરાબર છે. સુનામીમાં આ રીતે પગલાં લેવા જોઈએ. બાદમાં લેવાતા પગલાં તો રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. બરાબર છે. તો મિત્રો આ હતું આપની પર્યાવરણની એકમ કસોટી પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.